ભરતની કલમમાં પકડવા પકડવા અજગર છે શું પ્રોગ્રામ કરે નજીક કોઈ ના મારે ભલે ના આવે એમાં શું થવા દે બાનું કાઢો નથી બતાતું કલર એવો છે ને ઓલા કરે એક એક શરૂ કર સાપ તો શરૂ કર્યો વિડિયાની શરૂ છે ચાલો પહેલા ભાઈ બધી ખબર હોય આગે બહુ હે આગે મોઢું આયા આનેથી આમ છે જો અંદર જો જાય આ જાવ જો ભલે જતો હે ભલે જાય એમાં કેમ લેવો આ હે આ કરીએ ભાઈ બાર જો જાય જો ગયું હાલો એક બાજુ આવી ગયો હાલો હવે એક બાજુ બધા મેં તાણ કરે હો તાણ કરે એટલે હો તાણેલા ભાઈ ક્યાં હવે ક્યાં એ જઈશું ઘંટી ઈ બળ કેટલું કરે બળ કેટલું કરે ભાઈ લે જો આ હો આંબે આટી મારી એમ હા આટી મારી ગયું આટી મારી મોટું છે ભાઈ જીવડે બેકરી રોક પાયથન કહેવાય એને શું કહેવાય રોક પાયથન કહેવાય એને અને આપણો રાષ્ટ્રીય શાક કહેવાય એમ ક્યાં છે માથે સડી કોણ માથે ઠીક પેલા તો ભાઈ અહીંયા તો લાવવા દેવું આ બે સડી ગયું આટી મારી આમ ઉપર ચડ્યું ઉપર મોટું કાઢ્યું ઉપર જોવો ભાઈ ઉપર મોટું કાઢ્યું આમ તો બધા આયા ગોતે ઉપર મનોજભાઈ ન્યા નહીં હવે એના બધા સાધન હાસવા કે બીજો રાખો ખરીદો રાખો એ વસ્તુ બચી લાડુ છે ને બાપો એ આટલું બચી ના આખો વીટાઈ ગયો હરિયો કવડો લાંબો છે એને થઈ ગમતો છે 2 ફૂટ ઓલી ડાળ પડી ગઈ ડાળમાં હરિયો પકડાઈને ડાળ ને ભાંગી નાખો હા એ ડાળ આગળ આવે એઠો હાવ દોતી પણ પકડવા તો ન થાય એટલે મેં કીધું ઉભા રહેજો ઉપર આ બાજુ નીકળે બતી લાવો બધી લેતા ભલે નીકળા ભાઈ તો અહીંયા છે વીટાઈ ગયેલો જાય જો આયા મોટું કાઢ્યું ભલે નીકળતું હાટે વિખાવા ગયો આટે નહીં વીક આટી નો આઈથી ડોકો કાઢ્યું મનોજભાઈ આમ જો તો આમ ઓહો પણ જાડું છે જાડું છે આમ મોટું છે ભાઈ હું કહેતો તો નાનું આમ તો આમ મળ્યો આટી આમાં વીટે શાંતિલાલ કઈ ગયો બીજો પડીયો લગાડો આમ શાંતિલાલ એને આમાં આટી મારી તો જો શાંતિલાલ આલ પે ખેને પૂરા થઈ ગઈ હા તમે કે જોજો એવો કે હે કે જોજો હે ઠીક કે હે તમે પૂછડી પકડી છે હા એમાં કેતા હોય પકડેલો પકડેલા ને જો આ પૂછડી લાંગી તે જો રે આ જો રે જો આ પૂછડી મંગો ભાઈ આ ભલે રે પીપીઓ કાકુ પેલા તો એ જો આવ્યું જીવ હાલો આવી ગયું વેલા પણ એક આરો વેલા તોડો ને તો બહુ વધારે પડતો દબાણ હશે એટલે બધું આમ દબાવ હોય નહીં પણ હવે આપણે એવી જગ્યામાં હતા એટલે દબાવ અત્યારે વિડિયો હો ભાઈ પીપીઓમાં ક્યાં જાય બધું આમ નો મારું એમ હતો નકર આવે જ નહીં
અને કડિયાના ને એના શરીરમાં હોતે બટકા ફરી જાય સમજાણું. અને ઇંગ્લિશમાં રોક પાયથન કહેવાય. આપણો રાષ્ટ્રીય સાપ કહેવાય. આપણે જેમ મોરલાને હાવજન મારીને ગુના લાગુ પડે ને એવા આમાંય લાગુ પડે. એટલે અજગર બહુ ઓલું નહીં કરવાનું ક્યારે મરવાનું નહીં. ઉભે મંગ પૂછકી પકડી રાખો. કેટલા ઘોડા લઈ લીધા કેટલું કને એને મોટું પડ્યું ઓડો છે. લબર ગયું આ પાડે એ મોટું પડે. અમે ઝેર નું આવે હસોડો નહીં નહીં. આનો દાંત આવો બહુ ઝાઝા એટલે જ્યાં કવડે ત્યાંથી 50 ગ્રામ લોસો ખેંચી લે છે. એટલે આપણે ઘા જે રૂજાવો ને એ થોડોક અઘરો થઈ જાય. અજગર 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 જો જો પકડે છે. હા એ વાડિયુંમાં. આમ જો પકડે. ના ભલે વાંધો નહીં, વાંધો પકડાઈ જાય એ કઈ ઉપાધિ નહીં. બરોબર ક્યાંય માં ક્યાંય તમે મારી પાસે ક્યાં ને આ કડી ખોલતા પકડેલા ભલે ખોલી દે. બહુ વાળો લબર ગયું આ બાજુ આમ 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 તે રાત નો ખુલ્યો છોડો સોડાવા હાટું બસ ક્યાંય માં બહુ મારા હાથમાં ક્યાં આવી ગયો વળ ચડાવીને કાઢ્યા. એ મોટું જોઈને આમ વળ ચડાવી આમ કાઢ વળ ચડાવી નળીને કેમ વળ ચડાવી જા મોઢું લે પકડા ખુલે મુકતા નહીં. રાજે કેટલું આ વજન કેટલું છે આમ તો પડામાં લા તાડું બો લાગે બચ છોટી હાઈડ પા છોટી આય પકડવો મોઢું બતાવો બાદ સારી જગ્યા મૂકી દે હોય ને એટલે પાછો બિચારો આરામથી રહી શકે એમ. હા અજગર છે. ખોરાકની સ્વાદમાં આવી ગયો સમજો. અજગર અજગર જો વાડિયુંમાં. ના ના બીજા ની વાડી અમે પકડ્યું. હા આપણે થેલી હવે ટાટું કેટલું થોડી થેલી કાઢી વાહ ગળામાં પેલ્યો ગળામાં શેરા નહીં ચકરાનું સર ને મોઢો પકડ્યો એટલે છે જો એને પકડી જો વાળી વાળી નહીં જો મોઢું. ના ના ઓલા પકડવા વાળા ભાઈ છે. કાંટા જેવું છે હાલ ભાઈ આવા દે હા હા ઓલા જઈશું કુસદડી અહીંયા જો ઠેલીમાં ભરે. આ ઝાડ વેઠી જ પાડ્યું. અડધી કલાક થઈ. જીભડી કવડી છે પૂછડી પેલા નાખીએ ને આપણે બોલાય નહીં કોઈ મોઢું નાખ્યું તો કેવું તારી આમ થતું છે ને ગળા એટલે રાની
આ માણસ ગળી જતું છે. માણાને ગળી જાય ને આવડો હા 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 આરામથી આરામ કાઢને બહાર કાઢને લાઈન બી નો એથી જ બળ કરી નહીં ક્યારે છે વાડીએ ભરતની કલમમાં લા પકડવા અજગર છે શું પ્રોગ્રામ કરે હવે છે ને તો ખાલી આજો ઓલો કોકને કે થેલી પકડ રાખો ખાલી હા હા બે હાથે થેલી આમ પકડી રાખો ખાલી હાથ રાખો ઓળખો રે બે હાથ પકડી રાખો મોટી થેલી છે થોડું લઈ જાવ એ બરે ગુંગલા બાઈ વડે કુવાલ લીધું હવે ઓછી કરે હવે બે હોય ઓછી ગુરુ હા હવે ઓછી કરે વડે કુવાલ લીધું મોઢું ઉઈ ગયું હોય ને તો ઈ હા એ તો આગળ હવે આમાં મિત્રો આપણે હમણાં એક આંબા ઉપરથી ઇન્ડિયન રોક પાયથન રેસ્ક્યુ કર્યો છે બહુ જાજી મહેનત પછી તો આપણે આ સાપને અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ નદી વિસ્તાર છે બહુ મોટી ઉંમરનો રોક પાયથન છે તો આપણે એને કોશિશ કરીશું કે અહીંયા પાણીમાં જ જતો રહી અંદર પાછો આવે છે રાતનો સમય છે થેલી ફેરવીને આમ ના એ ફરી શું કરો લાઈટ સીધી કરતો છે ભલે છે જાવ